નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમારું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ નો છેલ્લો ટોપિક છે કે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ. આ બીજના સ્વરૂપ મતલબ આપણે જે x ની કિંમત મેળવીએ છીએ ને, બે જે કિંમત મળે છે એનું સ્વરૂપ કેવું હોય એ આપણે આ સમીકરણમાં મેળવવાનું છે. તો આગળ આપણે એક દ્વિઘાત સૂત્ર જોઈ ગયા. द्विघात सूत्र એટલે કે x બરાબર -b પ્લસ ઓર માઈનસ b² માઈનસ 4ac અપોન 2a બરાબર. આ આગળ સૂત્ર જોયું. આની અંદર b² માઈનસ 4ac આ b² માઈનસ 4ac ની કિંમત, આ b² માઈનસ 4ac ને તમે શું કહી શકો? વિવેચક. વિવેચક અને એને શેના વડે દર્શાવાય? d વડે બરાબર. b² માઈનસ 4ac ને શું કહેશું? વિવેચક અને એને d વડે દર્શાવાય. જો આ d ની કિંમત એટલે કે d તમને ગ્રેટર ધેન 0 મળે. ગ્રેટર ધેન 0 મતલબ શું? આ વિવેચક છે એ ધન સંખ્યા મળે તો સમીકરણના બીજ કેવા હોય? ભિન્ન વાસ્તવિક. ભિન્ન અને વાસ્તવિક. d ની કિંમત ધન મળે તો સમીકરણના બીજ આપણે કેવા મળશે? અલગ અલગ અને વાસ્તવિક. જો d બરાબર 0 હોય મતલબ આ b² માઈનસ 4ac ની અંદર કિંમત મૂકીએ અને આ વિવેચક બરાબર તમને 0 મળે તો સમીકરણના બીજ તમને સમાન મળશે. કેવા મળે? સમાન. એટલે કે x ની બંને કિંમત સરખી મળે. હવે ત્રીજી કન્ડિશન, d છે લેસ ધેન 0 મળે. લેસ ધેન 0 મતલબ 0 કરતા નાની કિંમત હોય એટલે કેવી થશે? માઈનસ. આ b² માઈનસ 4ac ની અંદર કિંમત મૂકો અને જો તમને 0 કરતા નાની એટલે કે માઈનસ મળે તો સમીકરણના બીજ શક્ય નથી. બરાબર. આ બીજ છે એ શક્ય નથી. ગ્રેટર ધેન 0 મળે તો ભિન્ન અને વાસ્તવિક, બરાબર 0 મળે તો સમાન અને લેસ ધેન 0 મળે તો બીજ શક્ય નથી. જોઈએ આપણે કેટલાક ઉદાહરણો. દાખલા નંબર 1, 3x² minus 4 into root 3x plus 4 બરાબર 0 બરાબર. આ આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે. હવે આપણે એના બીજના સ્વરૂપ કેવા મળે કે નહીં એ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? a b અને c ની કિંમત શોધવાની. તો શું થશે? a એટલે અહીં a બરાબર a એટલે કે x² નો સહગુણક કેટલા છે? 3 બરાબર. b બરાબર x નો સહગુણક એટલે કે -4 into √3 અને c બરાબર અચળ પદ એટલે કે 4. a b અને c ની આપણને કિંમત મળી ગઈ. હવે આપણે વિવેચક કેવો મળે છે? ગ્રેટર ધેન, બરાબર અથવા લેસ ધેન એ શોધવાનું. એટલે શું થશે? વિવેચકને શેના વડે દર્શાવીએ? d. અને d બરાબર તમે શું કહી શકો? b² માઈનસ 4ac. હવે b, a અને c ની કિંમત મૂકીએ. તેથી d બરાબર d એટલે શું થશે? અહીંયા -4 into √3 -4 into √3 નો વર્ગ -4 એમને a એટલે કેટલા મળશે? 3. c એટલે 4. તેથી d બરાબર શું થશે? માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે. અહીંયા 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ કેટલા થશે? 3 બરાબર. 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ 3 માઈનસ 4 તેરી 12 12 ચોક 48. તેથી b બરાબર 16 તેરી 48 માઈનસ 48. જવાબ શું આવ્યો? 48 માઈનસ 48 એટલે 0. મતલબ તમને વિવેચક એટલે કે d બરાબર 0 મળ્યું. અહીંયા શું મળ્યું તમને? d બરાબર 0. હવે વિવેચક 0 હોય તો સમીકરણના બીજ કેવા મળે? સમાન અને વાસ્તવિક. આથી
સમીકરણના બીજ સમાન અને વાસ્તવિક મળે. સમીકરણના બીજ એટલે કે જે આપણને આપેલું હોય x ની કિંમત કેવી હોય? સમાન. બે કિંમત કેવી હોય? સમાન અને વાસ્તવિક હોય જોઈએ. હવે આ બધી a b અને c ની કિંમત ક્યાં મૂકશું? દ્વિઘાત સૂત્રમાં. એટલે કે દ્વિઘાત સૂત્ર પરથી દ્વિઘાત સૂત્ર એટલે કે x બરાબર -b ± √b² - 4ac upon 2a. તેથી x બરાબર માઈનસ m9 b ની કિંમત કેટલી થશે? અહીંયા -4 * √3 -4 * √3 પ્લસ ઓર માઈનસ √b² - 4ac ની કિંમત તમે શોધી લીધી છે. b² - 4ac એટલે કે d બરાબર કેટલું મળ્યું? 0. તો ડાયરેક્ટ તમે લખી શકો b² - 4ac 0 નું વર્ગમૂળ પણ કેટલું થશે? 0. એટલે કે પ્લસ ઓર માઈનસ 0 છેદમાં 2 * a એટલે કેટલા થશે? 3. હવે અહીંયા માઈનસ 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 પ્લસ એટલે કે 4 * √3 પ્લસ ઓર માઈનસ 0 છેદમાં 3 * 2 એટલે 6. હવે શું થશે? એકવાર પ્લસ ને એકવાર માઈનસ. તેથી x બરાબર 4 * √3 પ્લસ 0 છેદમાં 6 અને x બરાબર 4 * √3 માઈનસ 0 છેદમાં 6. તેથી x બરાબર 0 ઉમેરો, કઈ ફેર ન પડે એટલે કે 4 * √3 ના છેદમાં 6 અને x બરાબર 4 * √3 ના છેદમાં 6. આ આપણને બીજ મળી ગયા, બંને સમાન. હજી અહીંયા છેદ ઉડે, બરાબર? તો આપણે છેદ ઉડાડી લઈએ. x બરાબર અહીંયા શું થશે? 2 * 2 = 4 અને 2 * 3 = 6 એટલે 2 * √3 છેદમાં 3. x બરાબર 2 * 2 = 4 2 * 3 = 6 એટલે 2 * √3 છેદમાં 3. હવે આ 3 ને આપણે કેવી રીતે લખી શકીએ? x બરાબર 2 * √3 એમ નહીં, આ 3 ને આપણે √3 * √3 લખી શકીએ. એવી જ રીતે અહીંયા પણ x બરાબર 2 * √3 એમ નહીં, છેદમાં 3 ને લખી શકીએ 3 * √3. એક √3 કેન્સલ. એવી રીતે અહીંયા પણ કેન્સલ. તો અહીંયા શું બચે? 2 ના છેદમાં √3. એવી જ રીતે અહીંયા પણ 2 ના છેદમાં √3. તો આપણે આ બે બીજ સમાન અને વાસ્તવિક મળ્યા, જે 2 ના છેદમાં √3 અને 2 ના છેદમાં √3 છે. આથી તમે કહી શકો કે આપણે બીજ કેવા મળે? સમાન અને વાસ્તવિક. શું કર્યું એકવાર ફરી જોઈએ. દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ કેવા હોય? બરાબર? તો સૌથી પહેલા તમને કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય, એને તમે ax² + bx + c સાથે સરખાવો તો a b અને c ની કિંમત મળે. a b અને c ની કિંમતને તમે વિવેચક એટલે કે b² - 4ac ની અંદર મૂકો. જો વિવેચક તમને > 0 મળે તો બીજ વાસ્તવિક મળે. જો d બરાબર 0 મળે તો બીજ સમાન અને વાસ્તવિક મળે. જો d < 0 મળે તો બીજ શક્ય નથી. અહીંયા આપણને d બરાબર 0 મળ્યું. આથી સમીકરણના બીજ આપણે સમાન અને વાસ્તવિક મળે. હવે તમારે આગળ દ્વિઘાત સૂત્ર પરથી આ b² - 4ac ની કિંમત તમે ડાયરેક્ટ આગળ શોધી એટલે મૂકી શકો, બરાબર? બાકી કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમને બે સમાન વાસ્તવિક બીજ મળે. જોઈએ આગળ. દાખલા નંબર 2 2x² - 6x + 3 = 0.
2x² - 6x + 3 બરાબર 0. અને આપણે બીજના સ્વરૂપ મેળવવાના છે. તો સૌથી પહેલા a બરાબર કેટલા થશે? x² નો સહગુણક એટલે a બરાબર 2, b બરાબર -6 અને c બરાબર 3. બરાબર. હવે આપણે શું કરવું પડશે? વિવેચક મેળવવો પડશે. વિવેચક એટલે શું થશે? d બરાબર b² - 4ac. અને શું કહેવાય વિવેચક? બરાબર. આની અંદર આપણે કિંમત મૂકીએ. તેથી d બરાબર b² એટલે કે -6 નો વર્ગ -4, a એટલે 2 અને c એટલે 3. તેથી d બરાબર -6 નો વર્ગ + 36 માઈનસ 4 તેરી 12, 12 દુ 24. 36 માંથી 24 જશે કેટલા રહેશે? 12. એટલે t બરાબર તમને શું મળ્યું? 12. જે કેવા છે? ગ્રેટર ધેન 0. હવે વિવેચકની કિંમત તમને ગ્રેટર ધેન 0 મળે તો સમીકરણના બીજ કેવા મળે? ભિન્ન અને વાસ્તવિક. તો આથી સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. કયા એ જોઈએ. બરાબર. દ્વિઘાત સૂત્ર પરથી દ્વિઘાત સૂત્ર એટલે કે x બરાબર -b + or - √b² - 4ac upon 2a. તેથી x બરાબર માઈનસ એમના એમ b એટલે કેટલા થશે? -6 પ્લસ ઓર માઈનસ b² - 4ac ની કિંમત આપણે શોધી લીધી. b² - 4ac એટલે કેટલા મળ્યા? 12. 12 ને કેવી રીતે લખીશું? 4 * 3 બરાબર. અને છેદમાં 2 * a બરાબર કેટલા થશે? 2. સાદુરૂપ આપીએ તો x બરાબર -−+6 પ્લસ ઓર માઈનસ એમના એમ 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. અને આ √3 એમના એમ એટલે કે 3 નું વર્ગમૂળ નથી નીકળતું. છેદમાં 2 * 2 એટલે કેટલા થશે? 4. તેથી x બરાબર, હવે જો ઉપર બંનેમાંથી 2 કોમન નીકળશે તો અહીંથી 2 * 3 એટલે 6 થશે ને. આ 2 હું કોમન કાઢી લઉં તો અહીંયા કેટલા રહેશે? 3. અહીંથી 2 કોમન કાઢ્યા એટલે કેટલા રહેશે? √3 છેદમાં 2 * 2 એટલે કેટલા થશે? 4. બરાબર. આ પ્લસ ઓર માઈનસ 2 કેન્સલ. તેથી x બરાબર એકવાર પ્લસ અને એકવાર માઈનસ 3 + √3/2 અને x બરાબર 3 - √3/2. આપણે બીજ કેવા મળ્યા? ભિન્ન એટલે કે અલગ અલગ અને વાસ્તવિક. બરાબર. આપણને સમીકરણ 2x² - 6x + 3 બરાબર 0 ના બીજ ભિન્ન એટલે કે અલગ અલગ અને વાસ્તવિક મળે છે. હવે જોઈએ એકાદ વધુ દાખલો. દાખલા નંબર 3. સમીકરણ આપેલું છે કે kx * x - 2 + 6 બરાબર 0 માટે બીજ સમાન હોય તો તેની કિંમત શોધો. બરાબર. આવું એક સમીકરણ આપ્યું છે અને કીધું છે કે બીજ સમાન હોય. આપણને રકમની અંદર કહી દીધું છે બીજ કેવા છે? સમાન. તો તમારે તેની કિંમત શોધવાની છે. સૌથી પહેલા તો તમારે x² x અને અચળ પદના સ્વરૂપમાં ફેરવવું પડે. બરાબર. તો આ kx નો ગુણાકાર આખા કૌંસ સાથે થશે. તો આપણે સૌથી પહેલા કરીએ ગુણાકાર. kx * x એટલે k * x², kx * -2 એટલે -2k * x + 6 એમના એમ બરાબર 0. આવી ગયું સમીકરણ. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણને આપણે
bx + c સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળશે તમને k બરાબર a એટલે શું x² નો સહગુણક એટલે કે b બરાબર x નો સહગુણક એટલે કે -2k અને c બરાબર અચળ પદ એટલે કે 6. હવે આપણે વિવેચક મેળવવું પડે તેના પરથી કહી શકીએ કે બીજના સ્વરૂપ કેવા છે. વિવેચક એટલે કે d બરાબર b² - 4ac કિંમત મૂકીએ તો d બરાબર b² b બરાબર -2 * k નો વર્ગ 4 a એટલે કેટલા થશે k c એટલે 6. તેથી d બરાબર 2 નો વર્ગ માઈનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4 k નો વર્ગ k² માઈનસ 6 ગુણ્યા 4 એટલે કેટલા થશે 24 અહીંથી k બરાબર એટલે d ની કિંમત તમને શું મળી 4k² માઈનસ 24 * k એટલે તમને વિવેચક આ મળ્યો. પણ આપણે કીધું છે કે બીજ સમાન હોય મતલબ શું b બરાબર 0. હવે લખીએ અહીં બીજ સમાન છે. બીજ કેવા છે સમાન એટલે શું થશે b બરાબર 0. હવે d ની કિંમત તમને શું મળી 4k². આ d ની કિંમત મૂકીએ આપણે 4k² - 24 * k = 0. આ શું થઈ ગયું આપણું સમીકરણ બરાબર. અને એનાથી કોમન શું નીકળશે બરાબર 4 કોમન નીકળશે અને k 4 આપણે કોમન કાઢીએ k કોમન કાઢીએ તો અહીંયા શું રહેશે k અહીંથી 6 બરાબર 0 4k કોમન કાઢીએ તો 1k બચે અહીંથી 4k 6 * 4 એટલે શું થશે 24 એટલે 4 કોમન કાઢ્યા એટલે અહીંથી શું બચે 6. તેથી આ 4k ગુણાકારમાં પહેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે k - 6 એમ ના 0 ના છેદમાં 4k થશે. શું કામ અહીંયા ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ જાય તો કેમ છે ભાગાકારમાં. હવે આનો મતલબ શું થશે અંશમાં 0 એટલે જવાબ 0. તેથી k - 6 બરાબર 0. k ની કિંમત આપણે શોધવાની છે તો k ને કરતા બનાવીએ 6 પહેલી બાજુ જાય એટલે કેવા થઈ જશે પ્લસ. તો આપણને k બરાબર કેટલા મળી ગયા 6. એટલે જો તમને કહી દીધું હોય કે બીજ સમાન છે તો તમે ડાયરેક્ટ આ યુઝ કરી શકો. b ની કિંમત શોધીને અહીંયા મૂકી દો એટલે તમને k મળી જાય. આ ચેપ્ટરની અંદર આપણે બધી મેથડ પૂરી કરી બરાબર. પૂર્ણ વર્ગ દ્વિઘાત સૂત્રની મદદથી અને બીજના સ્વરૂપ કેવા હોય અને સૌથી પહેલા જોયું અવયવીકરણની રીતે ઉકેલ શોધો. તો આ ચેપ્ટરની બધી રીત અહીંયા પૂરી થાય છે બરાબર. પાઠ્યપુસ્તકની અંદર જે દાખલા બાકી છે એ તમારે કરવાના રહેશે હોમવર્કમાં બરાબર. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે.